કેમ છો મારા ભાઈ? આજે મારા બગીચામાં આવ્યો છું માલ ઝીંજવા ને આજે તમને બગીચાની વિઝિટ કરાવી હું. બગીચાની અંદર ફ્લાવરિંગ આપણે બંધારણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સારું બંધારણ થયું. ખાખડી નાની 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 તમે જોઈ શકો છો. અત્યારે સારું છે બંધારણ, હાઈ ક્લાસ થઈ ગયું આંબામાં. અને બગીચાની અંદર અત્યારે આપણે પાણી અને ખાતર બે વસ્તુ ધ્યાન દેવી પડે. બીજું બગીચામાં વણ બહુ નબળું છે અને ધ્યાન માવજત કરો તો સારું જ છે, નકર એની માવજત કરવી પડે. આપણે માવજત કરો તો સારું છે. જો તમને બતાવું છે, મારો મગીયો બંધાઈ ગયો, સારો મગીયો બંધાણો આંબામાં. ખાખડી પણ સારી થઈ ગઈ છે અને સારું છે. આ આપણો બગીચો છે, 70 ઝાડવા છે અને સારામાં સારું છે. કેરીની આજકાલ માવજત સારી થાય. અને દવા આજે લગાડવાની છે મારે, કેમ કે આમાં એક પ્રકારનો મધ્યો નામનો રોગ આવે, હું તમને બતાવું. જે આપણે ઘોડા કહીએ એને, આ ઘોડા કેરીને નુકસાન કરતા હોય, જેથી કેરીની માવજત થવા ન દે. તમે જોઈ શકો છો, આ રીતના ઘોડા હોય. આના માટે દવા આવે છે ઘોડાને આપણે નાશ કરવા માટે, જેને તડતડિયો કહેવાય. બીજા નંબરમાં એને આપણે મધ્યો કહેવાય. અને પોપટા જેવી જીવાય હોય. અને જીવાય તો નાની નાની ખાખડી હોય, જેને આપણે નાની નાની ખાખડી કહેવામાં આવે ને, એ ખાખડીને નુકસાન કરે. આને જેથી નાની મગિયાને એ જંતુ એને ટૂંકમાં રસ એનો છૂઈ લે, એટલે પીરી થઈને ખરી જાય. એટલે આંબામાં બધી આ રીતે એની કાળજી કરવી પડે. અને એના માટે કઈ દવા અમે ઉપયોગ કરીએ એ હું તમને બતાવું, જેથી તમારા આંબા હોય તો એ દવાનો તમે ઉપયોગ કરી શકો અને સારું રિઝલ્ટ આવે. એને આ દવા લગાડો, સારું રિઝલ્ટ આવે આનું. અને ટૂંકમાં મોરને નુકસાન પણ ન પહોંચે. 100% ખાતરી આવે આ દવામાં. એટલે હવે હમણાં પાણીનો ટાંકો આવે છે મારે, પછી આપણે ફ્લાવરિંગ કરી અને એને છંટકાર કરવાનો છે. દવાનું અત્યારે આગળ ટાંકો આવે પછી તમને આગળ નેક્સ્ટ વિડીયોમાં બતાવી કેવી રીતે અમે દવાનો છંટકાર કરીએ છીએ. એક આ વસ્તુ જેથી આ ઠાર પડે ને, એટલે આ રીતનો ઠાર પડે એટલે મોર બરી જાય છે. એટલે ઠાર પડે એટલે એ પણ નુકસાન કરે છે. આ તમે જોઈ શકો છો. ને કે
આ ફેલ ન હોય, આમાં તમને ઝીણો ઝીણો મગીયો દેખાતો હોય છે, હજી રહી જાય એમ. એટલે સતત આંબામાં ધ્યાન દેવું પડે આપણે, ત્યારે આપણે કેરી સારી ખાઈ હંગીએ અને સારી માવજત લઈ શકીએ આપણે. ખાકડી તમે જોવો, આ રીતની ખાકડીથી ને આખો મારો બગીચો બતાવું. આપણની ખાકડી મોટી મોટી બતાવે બધી. એટલે 50% આપણે મોટી ખાકડી પણ થઈ ગઈ અને નાનો નાનો જેથી આપણે ડાળિયા જેવું એવું તો સારું થઈ ગયું છે આમાં આંબાની અંદર. અત્યારે આપણે વિઝિટ કરું તમને. ગયા વર્ષ કરતાં પણ સારું છે, કેમ કે ગયા વર્ષે આપણે કંઈ નહોતું થયું બગીચામાં, ભરી ગયું હતું. હું એના કરતાં ક્યાં પણ સારું છે અને ફૂટ પણ સારું છે, બંધારણ પણ સારું છે. અને બસ મેં કીધું મહેનત કરવી પડે આમાં. મહેનત કરો એટલે રિઝલ્ટ 100% આવે. આ તમને બગીચો બતાવું મારો, આ રીતનું બંધારણ. આગળના વિડીયોમાં હવે બતાવી મોટી ખાકડી થઈ જાય ત્યારે. ત્યાં સુધીમાં લાઈક કરો, શેર કરો અને મને ઓકે કરો. જય હિન્દ, જય ભારત.